અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ડબારણ ગામમાં રસ્તાના મુદ્દે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. ગામના લોકોએ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. આગામી 16મી ફેબ્રુઆરીએ યોજાનારી બામણી બેઠકની પેટા ચૂંટણી પહેલા જ ગ્રામજનોએ રાજકીય પક્ષોના પ્રચાર પર પ્રતિબંધ મૂક્યો છે. 450ની વસ્તી ધરાવતા ડબારણ ગામના લોકોનો મુખ્ય વ્યવહાર હેલોદર ગામ સાથે છે. શિક્ષણ, આરોગ્ય અને રોજિંદી ખરીદી માટે ગ્રામજનોને હેલોદર જવું પડે છે, પરંતુ ડબારણથી હેલોદર સુધીનો પાકો રસ્તો વર્ષોથી બન્યો નથી. ગ્રામજનોએ અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆતો કરી છતાંય માત્ર આશ્વાસનો જ મળ્યા છે. આખરે કંટાળેલા ગ્રામજનોએ ગામના ચોરે બેનરો લગાવી ચૂંટણી બહિષ્કારની જાહેરાત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી રસ્તો નહીં બને ત્યાં સુધી કોઈ પણ રાજકીય પક્ષને ગામમાં પ્રવેશ નહીં આપવામાં આવે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગામના વિકાસ માટે ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર વાપરવું સામાન્ય બની ગયું છે. આ રીતે ગ્રામજનોએ તંત્રને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બંને પક્ષોની ભાજપ તથા કોંગ્રેસના નેતાઓને વારંવાર જાણ કરવા છતાં આ રસ્તાનો નિકાલ આવેલ નથી અને જે જગ્યાએ અમારી ડબારણથી હેલોદર જતી સર્વે કરવાની હતી એ જગ્યાએ સર્વે સી નથી અને ઓકલિયાથી ચૌધરી સાહેબે ખોટી સર્વે કરી અને એલાઇનમેન્ટ ચેન્જ કરી અને અમારા રસ્તાનો ભ્રષ્ટાચાર કર્યો હોય તે રસ્તાનો નિકાલ અમે ડબારણના સમસ્ત ગામ જવાબ મોગે છે અને મોગીને રહીશું.